આ દુનિયામાં કોઈના પગલા સારા કે ખરાબ હોતા નથી. આપણા ભાગ્યના પ્રમાણે આપણને ફળ મળે છે. અરે ગયા જન્મમાં તે કદાચ તારી પત્નીને ખૂબ હેરાન કરી હોય તો આ જન્મમાં પત્નીના પગલા પડતા તું હેરાન થાય. હવે તારું જ તું ભોગવે છે. અને આ દુનિયામાં શા માટે સ્ત્રીઓને જ કોસવામાં આવે છે? પુરુષો તો બધા દૂધથી ધોયેલા ભાગ્ય લઈને આવ્યા છે. સ્ત્રીઓના પગલા સારા અને સ્ત્રીઓના પગલા ખરાબ. હા, નિશ્ચિત કોઈ આપણા માટે લકી અનલકી હોઈ શકે, પણ એમાં એને કોસવાની જરૂર નથી. એ આપણું જ આપણે ભોગવીએ છીએ. નિમિત્ત કારણ કોઈક બને છે, સૂચક કારણ કોઈક બને છે, એમાં એનો કોઈ વાંક ગુનો નથી. આપણો જ વાંક ગુનો છે. આપણા જ કર્મનો દોષ છે, આપણા જ ભાગ્યનો દોષ છે. નિમિત્ત કોઈ પણ બને. કાળી બિલાડી જાય એટલે બિલાડીને કોસી. હવે બિલાડી શું કરે બિચારી? ગાય જાય એટલે આપણને કે શુભ થયું, કંકુ ધોળાય શુભ થયું, દૂધ ધોળાય અશુભ થયું. આ બધું સૂચક છે. તમારા પૂર્વજન્મના કર્માનુસાર તમારા આ જન્મના કોઈક દિવસમાં કંઈક ખરાબ તમારું થવાનું છે તો ભગવાન શું કરે છે? કાળી બિલાડીને પ્રેરણા આપે છે, જા કાળી બિલાડી આના સામેથી જઈને ગુજર, એટલે એને ખબર પડે કે આજનો દાડો સારો નથી, સતર્ક રહે. તમારા પૂર્વજન્મના કર્માનુસાર તમારા કોઈક દિવસે અગર શુભ થવાનું હોય તો ભગવાન ગાયને પ્રેરણા કરે, હે ગાય તું આના સામેથી ગુજર, એટલે આને ખબર પડે આજે આનો દિવસ શુભ છે. ક્યાંક કોઈ ઇન્સિડન્ટલી કંકુ ધોળાઈ જાય, કઈક એવી ઘટના થઈ જાય, એમાં આપણે માની લઈએ સારું થયું ખરાબ થયું, પણ મૂળમાં એ થવાનું જ હતું. ભગવાન તો સંકેત આપે છે. કાળી બિલાડી તો બિચારી મદદ કરવા આવી, ગાય તમને સંકેત આપવા આવી કે તમારો દિવસ આજે સારો છે. એ સૂચક છે. એમાં દોષ ગાયનો કે કાળી બિલાડીનો નથી. એમ કોઈ વ્યક્તિ તમારા જીવનમાં લકી બનીને આવે, કોઈ અનલકી બનીને આવે, તમે જ તમારું ભોગવતા હો છો. પણ કોઈને આપણા સ્વાર્થ માટે થઈને હેરાન કરવું, હેરેસ કરવું, એ પણ એક ગુનો છે. મેન્ટલ હેરેસમેન્ટ ઇઝ અ બિગ ક્રાઇમ. તમે કોઈને શરીરથી મારી નાખો એ તો ક્રાઇમ છે જ, પણ તમે કોઈકના મનને મારી નાખો એ પણ એક ક્રાઇમ છે. તમે કોઈનું દિલ દુખાવો, તમે કોઈને હર્ટ કરો, એ પણ એક ક્રાઇમ છે. અને એટલે જ કહેવામાં આવ્યું, આપણા સુખ દુઃખ માટે થઈને કોઈ બીજાને આપણે હેરાનગતિ નહીં કરવી. તારા કારણે આવું થયું, તું જ મારા જીવનમાં પનોતી છે, તું જ અનલકી ફેક્ટર છે. કોઈ લકી અનલકી નથી ભાઈ, સૂચક છે. એ વહુને શ્રીનાથજી બાબામાં ખૂબ આસ્થા ને આસક્તિ. એને શ્રીનાથજીની માનતા લીધી, હે પ્રભુ, આપના માટે કોઈ ભેંસને શોધી કાઢવી બાયા હાથનો ખેલ છે. આ ભેંસને આપ પાછી શોધી આપો, હું 10 શેર માખણ આપને ભોગ કરીશ. અને શ્રીનાથજી બાબાની જ્યાં ભોળા ભાવે આ વહુએ માનતા લીધી, ત્યાં શ્રીનાથજી બાબા જ્યાં પણ બિરાજતા હતા ત્યાંથી દોડતા ગયા, એની ભેંસને પાછી મોકલી. અને જ્યાં ભેંસના પગલા પાછા ઘેર પડ્યા એટલે બધા સાસરિયાઓ બોલ્યા, આ વહુ તો આપણા માટે બહુ લકી છે. ખોવાયેલી ભેંસ ભાગ્ય પાછી આવે. અરે વહુ, તારા તો ભાગ્ય કહેવાય, તું અમારા ઘેર આવી, પાછી છેકડીની ડબ્બી મળી ગઈ. બધું સારું થવા લાગ્યું. અને સારું થવા લાગ્યું તો બહુ સારી, ખરાબ થવા લાગ્યું તો બહુ ખરાબ. બહુને ખબર પડી કે આ બધા સાસરિયાઓ સ્વાર્થી છે. मेरा सनातन संबंध मेरे प्रभु के साथ है. એમને મારી મદદ કરી. વહુના ઘરમાં માખણની રેલમ છેલ હતી. હવે તો સાસુએ માખણ કાઢવાની જવાબદારી પણ વહુને આપી દીધી. એક એક શેર રોજ ગપચાવતી જતી અને 10 દાડે 10 શેર માખણ તૈયાર. ડબ્બો ભરાયો. ઘરમાં કોઈ નહોતું અને માખણનો ડબ્બો લઈને બહાર નીકળવા ગઈ તો પડોશી ચાપલો બન્યો. ક્યાં હાલ્યા? વહુને થયું આ પાછો પડોશી કઈક ઊંધા છતાં કાન ભમરશે સાસુને. સાસુ ઊંધું છતું વિચારશે. એ ડબ્બો લઈને પાછી અંદર આવી ગઈ. ઘણા પડોશીઓ સારા હોય ને ઘણા પડોશીઓ વિચિત્ર હોય.
દુનિયાને લોટરી લાગે એમાં આપણને વાંધો ના હોય, પણ જ્યાં આપણે પેપરમાં વાંચીએ કે બાજુવાળાને લોટરી લાગી તો આપણા મનમાં એવો વિચાર આવે કે નસીબ એક દરવાજો ચૂકી ગયું, હા બાજુમાંથી ક્યાંક આપણા પર આવી જતું, બાજુવાળો સુખી થાય એને પાછો બહુ મજા ના આવે, આ દુનિયા સુખી થાય એને વાંધો, બાજુવાળો કંઈક વધારે, આમ બાજુવાળા કામે લાગતા હોય, પેપર પાછા બાજુવાળા અલગ અલગ મંગાવે પછી શેર કરે, એટલે 2 પેપરને સબસ્ક્રાઇબ કરવા ના પડે, ખર્ચો બચાવે ખરા પાછા. બહુના મનમાં થયું હવે હું કઈ રીતે મારા શ્યામ સુંદર સુધી પહોંચું. શ્રીનાથજી બાબાની ભક્તિ કરતા ચિંતન કરવા લાગી, હે श्याम सुंदर अब आप ही मेरे गृह पधारो, आप तो सबका उद्धार करते हो, सबका कल्याण करते हो, सबके घर घर पधारते हो, पधरामणी करते हो, तो आज मेरे घर भी पधारो और ये मक्खन का डिब्बा लेकर आप पधारो. હજી તો બહુ બધા વિચારોમાં હતી, ચિંતનમાં હતી, અને અચાનક દરવાજા ઉપર ખટખટનો અવાજ આવ્યો, અને જ્યાં ખટખટનો અવાજ આવ્યો અને વહુએ બારણાને ખોલવા ગઈ ત્યાં તો 7 વર્ષનો સાવરો સાક્ષાત શ્રીનાથજી બાબા એ વહુના દ્વાર પર આવીને ઉભા છે. ભગવાન શ્રીનાથજી સાક્ષાત દ્વાર પર આવીને ઉભા રહ્યા અને હાથ પકડીને વહુ અંદર લાવે છે, બાજોટ પર વિરાજમાન કરે છે. अरे श्याम सुंदर आज आप मेरे जैसे निष्कंचन के वहां पधारे, ये मेरा सद्भाग्य है. अपलक नेत्रे भगवानના દર્શન કરતી જાય, પોતાના ભાગ્યની સરાહના કરતી જાય અને બસ શ્યામ સુંદરને કહે છે मैं यूं गई और यूं आई. રસોડામાં ગઈ ડબ્બો લેવા અને વહુના આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. વહુના એક આંખમાંથી પ્રેમના અશ્રુ વહે છે અને બીજી આંખમાંથી દુઃખના અશ્રુ વહે છે. એક આંખમાંથી સંયોગના અશ્રુ વહે છે અને બીજી આંખમાંથી વિયોગના અશ્રુ વહે છે. પ્રશ્ન હો संयोग और वियोग एक साथ हो सकता है? તમે એક ક્ષણમાં સુખી થાઓ અને બીજા ક્ષણમાં દુઃખી થાઓ, સુખ અને દુઃખ એક સાથે રહી શકે? દિવસ અને રાત એક સાથે રહી શકે? તડકો અને વરસાદ એક સાથે રહી શકે? એવું બહુ ઓછું બનતું હોય કે તડકો હોય અને વરસાદ પડતો હોય. સુખ અને દુઃખની લાગણી એક સાથે કેવી રીતે અનુભવાય? તો ત્યાં કહેવામાં આવ્યું ये समय चला जाएगा, ये वाक्य को अगर दुख में सुनो तो सुख होगा और सुख में सुनो तो दुख होगा. ये समय चला जाएगा. વહુના મનમાં વિચાર આવ્યો આજે શ્યામ સુંદર પધાર્યા એનો મારા મનમાં આનંદ છે, પણ થોડીક જ વારમાં મને છોડીને જતા રહેશે એ વિચારથી, એ વિયોગનો વિચાર એ મને દુઃખ આપે છે. આપણો પસંદીદા વ્યક્તિ આપણા ઘરે આવે એનો આનંદ થાય, પણ એ આપણને છોડીને થોડાક દિવસમાં જતો રહેશે આ વિચાર એ આનંદને નિરાનંદમાં કન્વર્ટ કરી નાખે. संयोग और वियोग की अनुभूति बहू के मन में हो रही है. અને બહુ મનમાં વિચાર કરે હે પ્રભુ આપ મારા ઘરે પધાર્યા એ મારું ભાગ્ય. આ ડબ્બો લઈને જતા નહીં રહેતા, પણ મારા સ્વહસ્તે થોડી સામગ્રી આરોગીને જજો, મને આપની સેવા પ્રદાન થાય. એ બહુ પ્રભુને મનોમન પોતાના મનોરથ પ્રગટ કરીને માંગી રહી છે, हे प्रभु काश आपकी सेवा का अवसर मुझे मिल जाए, मेरा जीवन धन्य धन्य हो जाए.